149મી રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ અને મહાઆરતીમાં સહભાગી થયા નાયબ મુખ્યમંત્રી હર્ષદ સંઘવી. નાયબ મુખ્યમંત્રીએ ધ્વજારોહણ કરી ભગવાન જગન્નાથજી સામે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના. મંદિરમાં સાધુ સંતો માટે ભંડારાનું આયોજન, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર. વર્ષ 2028-29માં યુનેસ્કોમાં અસ્થાયી સભ્યપદ માટે ભારતનું ચૂંટણી અભિયાન શરૂ. ન્યૂયોર્કમાં યુએન ચીફને મળ્યા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર. દુનિયા સામે મૂક્યું ભારતનું શાંતિ વિઝન. ભારત મંડપમમાં આજથી ભારત ટેક્સ 2026નો ભવ્ય પ્રારંભ. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, ભારત ટેક્સથી એક્સપોર્ટને મળશે નવી ઉડાન. 14 દેશોની ભાગીદારી સાથે શરૂ થશે ભારત ટેક્સ 2026. પ્રધાનમંત્રીના 5F વિઝનને વેગ આપશે આ મહાકુંભ. આઈબી ઓફિસર અંકિત હત્યા મામલે 5 આરોપી દોષિત જાહેર. તાહિર હુસૈન પર નિર્ણય બાદ ભાજપાનો આમ આદમી પર પ્રહાર. દિલ્હી તોફાનોને ગણાવ્યા હિન્દુ વિરોધી નરસંહાર. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ તાહિર હુસૈનને ગણાવ્યો અરવિંદ કેજરીવાલનો ડાબો હાથ. પશ્ચિમ એશિયાના યુદ્ધનો વધતો તણાવ. વેપારી જહાજ પર ઈરાનના હુમલામાં ભારતીય નાગરિકના મોત બાદ ભારતે ઈરાની રાજદ્વારીને પાઠવ્યું સમન્સ. ઈરાને બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓને બનાવ્યા નિશાન. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો. બીએસસીનો સેન્સેક્સ 433 પોઈન્ટ તૂટી 77,000 તો નિફ્ટી 24,000 નજીક કરી રહ્યા છે કારોબાર. રિયાલિટી બેંક શેરમાં ઘટાડો તો ફાર્મા શેરમાં તેજી. અમેરિકન ડોલર અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. ભારતીય રૂપિયો ડોલર સામે 49 પૈસા ગગડી 96.30ની સપાટીએ. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. બિહાર, ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ. પૂર્વોત્તર સહિત અનેક રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ તો મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષીઓનો ફરી કલરવ. રાજ્ય સરકારના રીઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને મળી સફળતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રા પક્ષીઓને ગીરના જંગલમાં છોડાયા. અને આજે બર્મિંગહામ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે. ભારત પાસે T20માં હાર બાદ વન-ડેમાં જીતવાની તક. અને ભારતીય સમય પ્રમાણે 3:30 વાગે મેચ થશે શરૂ. વીસ વર્ષ પછી ફિફા વર્લ્ડ કપમાં આજે યુરોપની 2 મહાશક્તિઓ સ્પેન અને ફ્રાન્સ વચ્ચે મુકાબલો. સતત ત્રીજી વખત જીતના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે ફ્રાન્સ. તો 2010 પછી ફરીવાર વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન સાકાર કરવા સ્પેન મેદાને.